સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બેદરકારી બદલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે। ગેસ ગળતરથી 2 યુવકોના મોત થયા હતા। 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી તો માંગ સ્વીકારતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યા હતા। મહત્વનું છે કે વચરાજ બેટ વિસ્તારમાં ગેસ ગળતરથી 2 યુવકોના મોત થયા હતા ત્યારે સફાઈ કામગીરી માટેની સલામતીના સાધનો પૂરા ન પાડી બેદરકારી રાખ્યાની ફરિયાદ નોંધાઈ હતી। પાટડી પાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે હાલ તો પાટડી પોલીસે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। નગરપાલિકા છે એ જેને આ કોન્ટ્રાક્ટ આપતા હોય છે એની સાથે તમામ પ્રકારના કરારો કરતા હોય છે। સેફટીના સાધનો એને રાખવા જોઈએ। માણસ જે કામ કરવા માટે એ ગટરમાં ન ઉતરે એના માટેના પણ કરારો થયેલા હોય છે। તો એ જે કોન્ટ્રાક્ટર છે એની એ ખામી છે, નિષ્કાળજી છે। એ કોન્ટ્રાક્ટર પર પોલીસ કેસ પણ થયો છે, એની ધરપકડ પણ થઈ છે અને જે કાર્યવાહી કરવાની થતી હશે એ સરકાર તરફથી કરવામાં આવશે। બનાસકાંઠાના શિહોરીમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર સર્જાઈ છે। શિહોરી નજીક બનાસ નદીના પટમાં રેલવે ઓવરબ્રિજ નબળી ગુણવત્તાનો હોવાનો ન્યૂઝ 18એ 1.5 વર્ષ અગાઉ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ બ્રિજ બનાવનાર મહેસાણાની MS અજય એન્જિનિયર ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ અને મહત્વનું છે કે બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા હતા ત્યારે અહેવાલ બાદ બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ બ્રિજની તપાસ કરતા નબળી ગુણવત્તાનો માલુમ પડતા કંપની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારી કરવામાં આવી હતી। 4 આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। વધુ 3 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે તો મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। 2 થી 3 વ્યક્તિઓ પર 7 જેટલા લોકો ફટકા અને ધોકાલે તૂટી પડ્યા હતા। ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વિડીયો સામે આવ્યો હતો। તો એક તરફ સુરતની એ ઘટના અને બીજી તરફ જ્યાં ધરપકડ કરવામાં આવી હતી સુરતની જ આ ઘટના છે કે જ્યાં મારામારી કરવામાં આવી હતી તે અંગેનો વિડીયો વાયરલ થયો હતો। એક યુવક પર 7 થી 8 લોકો દ્વારા ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હવે આ તમામ જે આરોપીઓ છે તેની શાન ઠેકાણે આવી ગઈ છે કારણ કે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે। એ લોકોનું સરઘસ ખાડી રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। આખી ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગેની રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સુરતના મહુવા ટીડીઓ સાથે ફરી મારામારીનો બનાવ સામે આવ્યો છે। તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે માર માર્યો। અગાઉ પણ ટીડીઓને માર મારવામાં આવ્યો હતો। બપોરના સમયે ટીડીઓ પોતાની ઓફિસમાં હાજર હતા તે દરમિયાન આખી ઘટના બની હતી। ટીડીઓનો શર્ટ ફાડી નાખી ઢીકા મૂકીનો માર મારવામાં આવ્યો હતો તો ટીડીઓએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે। જે અંદર ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓશ્રીને માર મારેલ છે અને જેની માર મારી તેઓ નાસી છૂટ્યો છે એટલે એ બાબતે ટીડીઓશ્રીને અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માર મારી નાસી છૂટેલ ઈસમ જે પરિમલ પટેલ જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। આમાં અગાઉ પણ એને આ રીતે જ ટીડીઓશ્રીને ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો।